દ્વારકાધીશ જય મા વિઠળ અને શુભ પ્રભાત. આજે ભાઈ હું તમને કાલ કહેતો હતો કે મને આંખમાં કંઈક ફેર લાગે છે ને આજે હકીકતે કંઈક એનું રિઝલ્ટ આવવા માંડ્યું છે. કારણ કે આંખમાં તમને ફેર લાગતો હોય, કારણ કે મારી આંખ હતી કોડા કોડા જેવડી, બરોબર. તો આંખ વીટી હોય એવું લાગે છે, કારણ કે થોડા થોડા ચેપડા આવે છે અને આંખમાંથી પાણી ટપકા રાખે છે. તો આ બધું છે ને આંખ ઉઠવાના કારણ છે. તો હવે જેવું ભગવાને ધાર્યું એવું થાય, કારણ કે એ બાને હવે આપણે તો એમ કેવું કે થાય તો કે ઓલું શું કે આંખ આપણી સાફ થઈ જાય, આંખનો ઝેર હોયો જાય. આપણે તો હવે એવું જ વિચારવાનું છે, બીજું તો કઈ વિચારવાનું છે નહીં. એટલે જો આંખ કમ્પ્લીટ છે ને આંખમાં થોડોક ફેર લાગે છે, બાકી જે ધારું શું કે ધાર્યું ધણીનું થાય આ ભાઈ ભૂલાઈ જાય યાર. ને આજે છે ને ભાઈ મોસમ કંઈક અવસમ છે, કારણ કે ઠંડો ઠંડો વાયરો હાલે છે અને પ્લસ કે વરસાદી વાતાવરણ ફૂલ જોરદાર છે અને મોજ આવે એમ થાય. હમણાં તમને ટેરેસ ઉપર લઈ જાવ, પણ એની પહેલા છે ને મારા મા અને દિવ્યા સાથે આપણે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ કરીએ. ચાલો, એ લોકો આજ સવારમાં હું મોડો છું, આજે એ લોકો વહેલા છે ને આજ આંખના કારણે હું જીમમાં ગયો નથી, બરોબર. કારણ કે આપણા કારણે બીજાને ચેપ લાગે અને પછી હવે આપણે ચશ્મા પહેરીને હમણાં થોડાક દી રાઉન્ડ ઠોક્યું, બીજું તો શું કરીએ, બરોબર. એટલે જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ મજામાં ને મજામાં જીહો. જો હું યાક મંડી સુધારવા અને મારમાં યાક સુધારે છે. હવે છે ને આજ કરીને હુઈ જાય, બીજું કઈ નહીં. હવે બીજું કામ શું કરવાનું? વરસાદ વરહે એટલે બારોતા જવાય એવું છે નહીં, બારો જવાય એવું છે નહીં. તો દિવ્યા મંડી ભરતનું કામ કરવાનું, હું યાકનું કામ. એમાં એવું છે કે આ વરસાદ ને વરસે એટલે કઈ વારવાતું ને પોતા મારવાથી કઈ ફાયદો છે જ નહીં, બરોબર. એટલે આ લોકોને એક કામ એ બચી ગયું છે, એટલે અત્યારમાં જો શાક સુધારવા માંડ્યા અને દિવ્યા ભરત કામ કરે છે. તો એમની સાથે જય શ્રી કૃષ્ણ દિવ્યા. હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? જો સવારનું બધું કામ તા કરી લીધું, ભરત કામ લઈ લીધું, મારે બધું શાક ની તૈયારી કરે અને હું નવરી બેઠી. હા, ને આજ છે ને એક ગીત છે ને આપણે દિવ્યા પાસે સાંભળવાનું છે. તો આપણે એક સાંભળતા જઈએ ને પછી મારે તબેલે જવાનું છે ને જાતા જઈએ ને થોડીક હમણાં કેટલા ટાઈમથી આપણે હું વ્લોગમાં તબેલો ને એવું કંઈ લીધું નથી, બરોબર. પણ આજ છે ને બધું એ કમ્પ્લીટ લઈએ અને કામનું કામ અને બે વસ્તુ થાય. એટલે આપણે એક પેલા સંગીત સાંભળતા જઈએ, મોજ આવી જાય, એમ દિલ ખુશ થઈ જાય. ગીતનું ક્યાં મન હોય, ઈ કામ મારું નથી થાય ને. મારે આ આંખના કારણે હું મૂંઝાઈ જાઉં, નકર હું ગાઈ નાખું, તમને ખબર ના પડે. તમે ગાઈ ના થકતા પછી અમારે આંખથી કોઈ કમેન્ટ ના કરતા, આંખથી ના ગાવાનું હોય, મોઢેથી ગાવાનું હોય, પણ તો છે ને મૂંઝાઈ જાવ. હારું, હાલો સાંભળીએ આપણે એમ ને. ઈ ગાવાનું છે ઓલું આપણે મા બાપ વાળું છે ને, હા, અગણિત વાળું. એ એક સાંભળાવ એટલે મજા આવે. તાન ચડે તાન ગામાં એક એક ભાઈ દે ઇન્ટાર બહુ જ મારા હાલ હાલ એક એક મારે સાંભળવાનું તમારે કીધા. મારમાં છે ને કે મારે જ સાંભળવાનું, માં તમારા ઉપર જ છે, બરોબર. એટલે દિવ્યા એક મસ્ત તું ગાઈ દે તો મોજ આવી જાય અને કમેન્ટ કરજો. હાલો જરાક છે ને તમે સંભળાવી દો મા બાપ વાળું, એટલે મોજ આવી જાય. જરાક મોટેથી ગાજો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળે જા, પથ્થર બની છંદશો નહીં. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ મોટા કર્યા. એ કોળના પુરનાર સામે, ઝેર કદી ઉગલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં.
વાહ ભાઈ વાહ, મસ્ત મસ્ત ગાયું નામાં. હા મસ્ત મસ્ત બહુ છે, મને મજા આવી ગઈ. હા હા. અને જો આ વસ્તુ એવી છે કે આ જે આને શું ગીત કહેવાય કે કીર્તન કે કીર્તન કહેવાય, હવે જે કહેવાતું હોય ભગવાન ભરો હે, બરોબર. એમાં જો હવે છે ને શીખવાનું ય ઘણું. હા હા તો ઉભા રહ્યો, પણ મારે હમણાં મારે શીખામણ દેવી, તમે બધા મારી મોં થઈ ગયા. તમે તો ગયા ને, અમે ગાઈ દીધું, તમે સમજાવી દો. હા હા એટલે હવે જો આ હું એની પેલા છે ને આ જો તમે મોરલો આમ બતાવતો મસ્ત થયો છે બીજી રીતનો. એટલું ભરાઈ ગયું છે. જો એટલું કામ. એક ફૂલ હા? ભરાય મસ્ત, અનુકૂળ એક ફૂલ ભરાણું. એક આ ભરણ બીજી બાજુ મોર પીછાને ભરાઈ ના. મોરપીસ નું ભરાય છે આ, બાકી આ તો એક બેનની કોમેન્ટ હતી, માં જયારે ભરતા હતા ને ત્યારે એમ કહેતા હતા કે તમે બ્લાઉઝ ભરો એ બતાવજો, તો આ બ્લાઉઝ નથી, બ્લાઉઝ નથી, કોટી છે. કોટી છે, આ અમારા ભાણેજની છે. ભાણેજ માટે કોટી અમે સાસુ બે શીખી, આવડતું નથી પણ એ શીખી ને એમાં જેવું આવડે હું હાલતી હવે. હા. જો આ કોટી છે ભાણેજ આટું, તો જો આ મસ્ત ફૂલ થઈ ગયું ને, આ મોરપીસ થાય છે ને આ મોરલો થઈ ગયો છે, જો કેટલો બ્યુટીફુલ લાગે છે, જોરદાર લાગે છે. હા હા ઓસમ ભાઈ, કેટલું મસ્ત લાગે છે. હજી તો આમાં બધું બાકી છે. બાકી જ છે, હજી આભલા ને બધું આવીએ બાકી જોરદાર થયું છે. ભરાતા તો હજી વાર લાગી. ભરત કામ જોયું અને દિવ્યાએ જે ગાયું છે ભાઈ બહુ મસ્ત ગાયું, અને મને તો બહુ જ આનંદ આવ્યો, બરોબર. અને મારા માને બહુ આવ્યો, અને તમે બધા સાંભળ્યો તો તમને બહુ આવીએ, બરોબર. અને આ વસ્તુમાંથી આપણે એટલી શીખ લેવાની છે કે ભાઈ આપણે મા બાપના ઋણ કોઈ દી ચૂકવી શકવાના છે નહીં, બરોબર. ગમે એટલા મોટા થઈ જાવ ને આપણે, ગમે એટલા મોટા, તો એ મા બાપના ઋણ ચૂકવા નહીં, કારણ કે મા બાપથી મોટું કોઈ છે નહીં, બરોબર. ભગવાનનો દરજ્જો મા બાપને દીધો એટલે એ વિચારવાનું છે કે ભાઈ કોઈ દિવસ છે મા બાપને કોઈ દી દુખી ના કરવા, અને એનું છે ને આતરડા કોઈ દી દુભાવવા ના દેવા, હળી મળીને પ્રેમથી રહેવું અને ફૂલ મોજ કરવાની. જિંદગી ભગવાને દીધી સારી રીતે તો સારી રીતે જીવી લેવાની, પણ ખોટા વડકા વળક નહીં થવાનું અને મોજથી જિંદગી જીવવાની. મારો એક સંદેશો એ પ્રકારનો છે, બરોબર. બધા જ સારી રીતે જ આપણે મા બાપને રાખીએ છીએ, પણ તોય આ ગીત ઉપર એવી રીતે કહેવા માંગે છે કે ભાઈ આપણે ઋણ કોઈ દી જિંદગીમાં ચૂકવી નથી શકવાના, સાચું ખોટું. એટલે એ એક ધ્યાન આપણે રાખવાનું કે ભાઈ ભૂલે ચૂકીએ છે ને કે ફગવાનું નહીં. બીજે બધે આડા ધડબડાટી બોલાવી નાખો તમે, તમારે ઘેર ના કલાક રાખવાનું ને મોજથી જ રહેવાનું. જય દ્વારકાધીશ ના નામ લેવાના ને હળી મળીને આપણે બધાને રહેવાનું. બારે કઈ નહીં કરવાનું. આ મજાક કરું છું તમારી યારે, બારે આપણે બધા ભાઈઓને યારે જ રહેવાનું. કદાચ ઓવરટેક કરી નાખી હોય તો ભલે કરી નાખી ભાઈ, એમાં હું ભાઈ તું હર ને આપણે જરા કડાડી દીધું હોય કે ભાઈ ઠીક છે તારી હા ના તારી હાય હા, એટલે હળી મળીને રહેવાનું. આ ખોટું બાતો બાતો બધાને હળી મળીને રહેવાનું, એક એકતા થઈને આપણે બધાને ભાઈઓને રહેવાનું છે, બરોબર. એટલે ધ્યાન રાખજો અને આપણા મા બાપને કોઈ દી દુખી ના કરતા. અને દિવ્યાએ બહુ સરસ ગીત ગાયું ને મોજ આવી ગઈ, બરોબર. એટલે હવે છે ને મારે હું તબેલે જાઉં ને તબેલે જઈને પછી આપણે મળીએ ને બધું ભેહુંનું જોઈ કે હું હકીકત છે ને હું નથી. એકેશના સંસ્કાર બહુ સારા છે, પણ એવા હા અટાણે તો મારા સંસ્કાર કઈક હારા જ છે, તો ભાઈ હું પેલા હારો જ હતો, કઈ ખરાબ. હા એટલે હવ ના રહેવા દઈએ. એકેશના હતા ઠીક, પણ હા હા એમાં જ લાભ છે. એમાં જ લાભ છે, વાત સાચી. જિંદગી જીવા જેવી છે. જિંદગી જીવવા જોઈએ, જીવતા આવડે તો એ વાત સાચી છે. તો હાલો આ ભરત કામ કરે છે, અમારમાં મોરી જેટલી બધા યાક રોટલા કરી લે ને આપણે એકવાર તબેલે રાઉન્ડ મારી આવે ને ત્યાં મળીએ. ચાલો. હું તમને કહેતો હતો ને કે નીચે એ લોકોને વરસાદના કારણે વારવા જેવું નથી, પણ તોય સાફ સફાઈ કમ્પ્લીટ જ છે, કે એવું કઈ નથી કે નથી, પણ જોરદાર છે. પણ તોય તમને દેખાડું. આ બાલ્કની કાચ સુપર જ છે. જો એ બે હજી મંડાણા છે, બે દાંત કાઢે છે. જો કેમ દાંત કાઢો? તમે એ કહ્યું કે હજાર બટાકે કરવાનું હોય ને આ બે વર્ષની. એવું છે કા? સારું લ્યો હાલો. જય શ્રી કૃષ્ણ. જો આ મસ્ત એકદમ છે, અને આ સાઈડ એ કમ્પ્લેટ. આ સીડી આપણી ને આ બાલ્કની ક્લીન છે ને આપણા મસ્ત મસ્ત ઝાડવા, અને આ મોસમ તો જો કંઈક ભાઈ ને એ તાપી મૈયા દેખાય છે. આમાં આપણા લીંબુડીમાં લીંબુ ઓછા થઈ ગયા છે. તો અમારા બાપુની ધનોરાજા અહીંયા પડી છે ને આપણી બે ગાડીઓ આ પડી. આપણે જો આ પેલા છે ને નીચે જ આણદાભાઈ તબેલાથી જ મુહૂર્ત કરી, બરોબર. કે હું હકીકત વાતાવરણ ભાઈ ઠંડો ઠંડો વાયરો આવે ને મોજ છે કે બીજી રીતની. આણદાભાઈ છે ને આગ્રા આવ્યા ને, જય માતાજી ભાઈ, જય માતાજી. કેમેરા પેલા જય માતાજી કરી દીધા, પણ કઈ વાંધો નહીં, જય માતાજી એમનામાં હાલે, જય માતાજી. બીજું શું, તો આપણે જે આણદાભાઈ હેડી આવી હેડીને ઊભી કરે છે, બરોબર. પૂછીને કારણ શું અટાણે હેડી ઊભું કરવાનું. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ, જય માતાજી. આ હેડી કેમ ભાઈ ઊભી કરો છો?
કૂતરા એવું છે કા હા. એટલે આ ઊભી એટલે માલ ખાઈ ના હગે એમ ને હા, અને વરસાદ વરસે તો પાણી હા, હા. એ વાત સાચી છે તો એ કામ તમારું હરહ લ્યો મને ગમ્યું કરી નાખો છી! હાટ કાગડો જો ઉપાડી ગયો ઉંદરડા ને બચ્ચાને ઉપાડી ગયો છે કાગડો બીજી રીતનું જો આ ઉપર વયો ગયો અહીંયા તબેલે આવી ગયા આ ગોરી આપડી આપણું જર્સી જો આમ બધું આમ ખાઈ કેમ આમ મોજ આવી જાય ને એ ભગવાન ના જો એ તું કેમ મારે છે જો આ બધી આ બધા જોઈ છે કે આ શું કરે છે આ કરે છે શું અરે કઈ નથી કરતો ભાઈ તો પાછી આપડી બીજી લાઈન આ જોઈ છે શું હકીકત છે શું નથી એ બધું ઉભ્યું બધું આકરા ખાય છે આકરા અને હેડી આકરા નહીં આકરા વરી અલગ આવે પાછું હેડી ખાય છે આ લખુભાઈ બાજુમાં હું જો આ આપડી બધી એ વિડીયામાં આવવાનું છે બાંધો નહીં એક એક નો વારો આવીએ બધાને લેવાના છે બધાના ફોટો કાઢવાના છે આપણે આ એક રહી જાય એનો લે એટલે બસ સારી ઊભું કરે એનું કારણ એ છે કે ઓલા નાના ગલુડી અહીંયા છે તમને ખ્યાલ હોય કે લાડવા નાખવા જતા હોય મારમાં જે એ બધા અહીંયા પૂગી આવે ને તો બગાડી નાખે છે તો ખરાબ ભેહું ને જાય બધું પેટમાં એટલે સારું ના લાગે દાણ તો ભાઈ કે બધું ઊભા કરી નાખો બરોબર એટલે ત્યાં તો નહીં બેહવા જાય ને કે હેઠા હોય તો બેહે વાતે સાચી છે આણંદાભાઈની તો હવે છે ને આપણે ઓલા મોટા તબેલે જરાક જાતા આવી ત્યાં મળીએ પાછા હાલો અને જો આપણા ઘરનું બેકગ્રાઉન્ડ જો પાછળથી કેમ લાગે છે તો આમ જરાક તમને દેખાડી દો બોલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે એના ઉપકાર મા બાપની પ્રતાપ છે ભાઈ આપણાથી ના થયા કેટલા વર્ષોની મહેનત છે આ બધી જો કેટલું મસ્ત લાગે છે ને ભૂલો ભલે આ લખુભાઈ બેલાનું છે હેમંતભાઈનું જો એનું સેમ છે સેમ એલિવેશન છે બે ફ્રન્ટ અને આ સાઈડનું બે છે આ સાઈડનું જે છે ને એ નથી પાછું ને એમાં એ લોપ કરી ગયા હા પાછા હું કોપી કર્યો ને તો હું કેસ કરી કે મારા મકાનનું કોપી કર્યું એટલે એ મૂકી દીધું પણ એવું નથી કે ના થોડીક જગ્યાના અભાવથી આ સાઈડનું સાઈડ એલિવેશન જે આ તમને દેખાય છે ને મારા મકાનનું તો એ લોકોએ સાઈડ એલિવેશન નથી કર્યું ફ્રન્ટ અને સાઈડનું બે સેમ રાખ્યા છે બાકી તો બધું કલર બલર ને બધું સેમ જ રાખ્યું છે ભાઈ ગાડીને ગાડી ક્રેટા રાખી છે બ્લેક પેન્થલ એમ તો તેને ગયે તો હાલો આપણે ત્યાં જઈને મળીએ ને નિરાત વરસાદમાં છે ને આ બે લીંબુ ખરી પડ્યા હતા તે આખણે છે ને દિવ્યા આવે છે ને દિવ્યાને આમ કરીને કેચ કરાવી એટલે કેચ કરી લે કેવી છે ને હું બોલર તો હું થાઉં કારણ કે આમ ફેંકું કેચ કેવી રીતે થાય ને એ જોઈએ આપણે કટારામાં જ ગયું છે હવે આ જોજો એ ખેલાડી છે ખેલાડી પકડી લીધો હું એ તો પકડી લીધો કેચ કરી લીધો હા બધું સાફ સફાઈ હા દેખાડી છે કૂતરા તો જો નીચે સ્કોર્પિયામાં હાવ બેઠા બેઠ પણ હાવ લટિયું વાયરી કૂતરામાં હાવ બીજા નથી એક નીકળો આનંદભાઈ તમારે આવવું છે જો જાસુદ આપણું આવવાનું છે હાલો 5 મિનિટ યુ ઓનલી ફોર 5 મિનિટ ઇન સે લઈ ગઈ ઉપર હું કેવો કેચ કરું જોઉં કેમેરામાં જોવામાં મારું પોપટ થઈ ગયું ચાવી પડી ગઈ હેઠી કઈ નહીં આપણે એમાં ક્રિકેટનો શોખ ઓછો છે આપણે છે કબડ્ડીનો ને એ બધો હતો હવે નથી ગઈ હા ચશ્મા હવે દે હોય તો દે ને જો આમ ચેપડા આવ્યા રાખે છે એટલે આંખ આવવાના જ કારણ બધા આપણી જો બે પેલા નકલ મારે એવું હતું બ્લેક કલરનું સ્કોર્પિયો વ્હાઇટ કલરની બુલેટ હવે વ્હાઇટ કલરની દઈ દીધી ને આપણે સ્ટાન્ડર્ડ લઈ લીધી બ્લેક કલર બે બ્લેક કરી નાખ્યું છે હવે છે ને બે બ્લેક કરી નાખ્યું ને એક દી છે ને સાઉથ આફ્રિકા જવું છે મારે સાઉથ આફ્રિકા
પેકિંગ કરી દઉં. જોયું હું કે છે કે પેકિંગ કરી દઉં. કેદી જવું છે તમારે એ કે હવે આ બે બ્લેક કર્યું છે, ચશ્મા એ બ્લેક બધું, વાળ એ બ્લેક, દાઢી બ્લેક. હવે છે ને સમજી જાજો. એટલે હું ઓલો એક નથી હમણાં આવતા ડીંચક કરે. સારું હાલો, મજા કરતો હતો, મસ્તી કરતો હતો, મોજમાં જ રહેજો. હાલો તો આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ભાઈ તમારો બધાનો ખૂબ સપોર્ટ છે અને આ રીતે તમારો બધો સપોર્ટ બનાવી રાખજો. એટલે તમારો ભાઈ કંઈક અલગ લેવલ જાય તાતા. એટલે હાલો હવે છે ને હું ને આણંદો ભાઈ બે નીકળીએ, બરોબર. ને એ જો ઓલો ઝાડવાનો કચરો છે ને બધો અહીંયા જ મારા બુલેટ હેઠે રાખી દીધો. આ બધાને છે ને અન્યાય કહેવાય, કારણ કે મારે રાખણી પાછું લઈને પાછી બુલેટ કાઢવી પડી. બે ઓપ્શન થાય. અને આજે પાછું સ્કોર્પિયો થોડીક ઓલી સાઈડ દબાવી દીધો. બુલેટ અંદર રહી જાય ને ઢાંકવાનું કંઈ પ્રશ્ન ના રહીએ, બરોબર. હાલો તો આપણે ત્યાં જઈને મળીએ. ચાલો, હજી ધ્યાન રાખે ઉપર. એ શું કેવું છે જોયું? હું કે લોયું એ જે તગારું છે ને એમાં એ કચરો એ કે આ બાજુ બહાર ના મૂક દેતા, કે નકર છે ને એ કે આમાં પાણી ભરાય. મને ધમકી મારે ભાઈ. આ જોયા ને બધા ધમકી મારે. વાત સાચી છે ભાઈ, પાણી ભરાઈ જાય તો એને કઈ નહીં, પાછો બુલેટ આમ કાઢીને પાછું મૂકી દે. બીજું તો શું કરવું? ને આમાં છે ને પાછો કોઈ ચકલી અમારે ઝાડવામાં માળો બનાવે છે. હવે મને કંઈ ખ્યાલ નથી ક્યાં બનાવે છે નહીં, નકર હું તમને દેખાડું. કઈ જગ્યાએ છે ખબર છે? માં કહેતા હતા કે વાંથી સ્થળાંતર કરી જો ઓલા જાસુદે તમને પેલા બતાવતો હતો. હવે છે ને ત્યાંથી ચકલા હવે અહીંયા આવ્યા છે. હવે અહીંયા ક્યાં બનાવે છે ને એ ખ્યાલ નથી પાછો. હવે જઈ પાછો મને દેખાય ને તેથી તમને દેખાડી. હાલો મળીએ પછી ત્યાં જઈને. હવે તમને કેટલી વાર કીધું હું આ જઈને મળું, વાં જઈને મળું, પણ જાતો જ સૌ ને એટલે વાર દંડુવાણ થાઉં છું. માફ કરજો, હું હમણાં જાવ જ છું. બસ હવે થોડીક સબર રાખો, હવે નીકળું જ છું. આપણે મોટા તબેલાની મુલાકાત લઈએ. ભાઈ બુલેટ કાઢવામાં નુકસાની આવી ગઈ. જો સેફ્ટી ગાર્ડ અડી ગયો. આરામમાં નુકસાન કરી દીધું. જો સ્કોર્પિયન ઘણાઈ ગયું. આ સેફ્ટી ગાર્ડમાં મારું મૂડ પડી ગયું છે થોડુંક, કારણ કે મને મજા ના આવે આ વસ્તુ આવી રીતે થઈને. મારી જ બેદરકારી હતી. બહુ ધીરે કાઢતો હતો. ઓલો તગારાના આળસમાં તગારું નથી આમ કરવું, તો એમને ધીરે બેઠા કાઢતો હતો. જરાક માઇનર અડી ગયું, કારણ કે હેઠેનું છે ને બમ્પર પ્લાસ્ટિકનું આવે એટલે એમાંથી થોડુંક ડેમેજ થઈ ગયું છે. જય શ્રી રામ. આપણે છે ને એ મોટા તબેલે આવ્યા છે, બરોબર. ને આ જો ટાઈગર હું આવું એટલે બુલેટનો અવાજ સાંભળે ને, જો આપણે બુલેટનો અવાજ સાંભળે એટલે સીધો દોડધામ કરતો બિચારો આવી જાય. અને ખુશી એટલી થઈ કે એકેસ આવ્યો. અને બુલેટ ટ્રેન વાળા તો હદ કરી નાખી, કારણ કે આ ગેટ અમે ખોલીને માથે આમ ખોલીને તો દૂધની ગાડી આમ અમારે કચકાણ વગર નીકળી જાય. બાકી આ રસ્તો દાખો એ ફેલ કરી નાખ્યો છે, કારણ કે એ લોકોનો છે એટલે આપણાથી કંઈ કહેવાય નહીં, બરોબર. તો એ હું તમને દેખાડું. ને હજી છે ને આમ આગળ બધા પીલપાયા થઈ ગયા. આ એક પીલપાયો બાકી છે, એક આગળ બાકી છે, આગલા બે થઈ ગયા. બાકી આમ તો હજી બાકી જ છે. આમથી થતા આવે છે આમ આગળથી. તો જો પણ રસ્તો તમને દેખાડ. લાકડાનું ગેટ ખોલીને આમને ભૈયા જાય. પણ આ તો જો ભેહાણ કરી નાખ્યું છે ભાઈ. આમાં તો ધ્યાન રાખવું. સ્લીપ જ મારી છે, સીધા સ્લીપ મારી. આમ ધીરે જો પાણા મૂક્યા છે. હાલો હાટું ગેટ ખોલવાના પડે ઘણી. જોતા ભેહાણ કરી નાખ્યું છે. આમાં એ લોકોના ક્રેન કે કંઈ હાલતા બાલતા નથી, એટલે આ કામ હમણાં ઠપ પડ્યા છે બધા. હાવ જોતા આમ બાકી આગલા પિલોર થઈ ગયા છે. જો આગળ નહીં થતા આવે દેખાય ને. આપણે જો તબેલા આવ્યા અહીં, જો અહીંયા ખાટલો આપણો આ કુટી મશીન. જો રામ બાપુ. રામ મજામાં? હો મજામાં. બેહુને લાંબા ટોપી પહેર્યા રાખો. હા, એને શું થયું હતું? લાંબા મોરડો બદલાવો કે શું કર્યું? કઈ નહીં, મોરડો તો નવું કરવાનું થયું. એ નવું કરવાનું. મના જય માતાજી. ભાઈ આંખ ઉઠી નથી ને ભાઈ તને? લાગે તો હે, હું થાય કાલ ખબર પડે કા? પાર્ટી જો બધી હજી એક પેન અછોડાનું કામ કરે છે આણંદોભાઈ મનેશભાઈ. આ હું તમારાની નથી, કારણ કે સોલાર ઉપર હાલે છે એટલે પછી પાણીની તંગી હમણાં
કારણ કે સુરત દાદા દેખાય નહીં એટલે પાણી આવે નહીં. કંઈક વાર આવી જાય, ટાંકા ભરાઈ જાય એટલું. જો અહીંયા 2 આ ટાંકા છે, પછી એક મોટો ટાંકો આગળ છે. ધીરે ધીરે ભરાઈ જાય ને ભેહું ખોવાઈ જાય છે. બાપુ ઓલા બધાને ચિંતાડા રાખે છે કે ભાઈ આમ કરો તેમ કરો બરોબર. ને આમ આપણે કૃષ્ણાને મળવા જાય. કૃષ્ણા મેં શોખથી નાની હતી ને ત્યારથી મેં પાયરી છે. નાનું બચલું હતું ને ત્યારથી એને ટાઈગર ને બેયને. હાય હાય જો ઓલા પાટેડા કઈ રીતે જોઈ બધા. કૃષ્ણા હાય કૃષ્ણા. જો ઓલા 2 પાટેડા બાકી છે. બાકી આ યુવરાજ અહીંયા અને આ બધી આપણી ભેહું. ગમણ તો જો ચટકા ચટક કરી નાખ્યા છે એકદમ ક્લીનલી. વાં ઓલા પાટેડા વગર રહી ગયું છે, બાકી બધું ક્લીન કરી નાખે છે. ઉગાર વારે બધું બેઠા બેઠા જોઈ કે આ નવું હું કાયદા રાખે છે. આ કાયમ આવીને મારા ફોટા ક્યાં પાડ્યા રાખે છે, ક્યાં મોકલવા તારે. 2 ભાગ છે આમાં, 3 ભાગ. એક ડિપાર્ટમેન્ટ અહીંથી એટલો જો તમને બતાવું કે આખો આ એક ડિપાર્ટમેન્ટ 2 બાજુનો. પાછો અહીંથી પાછો ભાગ પડી ગયો. અહીંથી જો અહીંથી પાછો ભાગ પડી ગયો. પાછો આ બીજો આખો ડિપાર્ટમેન્ટ. પાછું અહીંથી ભાગ પડી ગયો અને પાછી આ ત્રીજો લાસ્ટ. હેલો પાર્ટી પાછળ દાણમાંથી ટાઈગર બેઠો. એમાં ઊંચી સીટ ઉપર બેઠો કે મને તમારે બધે નીચા લેવલમાં નહીં ફાવે કે ઉપર જ ફાવીએ. જોતા ક્યાં બેઠો એ કે તમે બધા મારે હેઠે રહીએ ને હું તમારા ઉપર બધે આમ કે રાજા બનીને રહું. બકરા આવે તો બકરાઓને સારો હેરાન કરે છે કંઈક વાર. વાહ થોડે બકરાઓની એટલે થોડુંક એ ધ્યાન રાખવું પડે, નકર એની નુકસાની આપણે ભરપાઈ કરવી પડે. એ તો એનો ખોરાક કરી લે કે હા આપણું થઈ ગયું. એ ભરપાઈ પછી આપણે કરવી પડે. શું કેવું મને સાચું ખોટું? કોઈની નુકસાની થાય તો પછી આપણે ભરપાઈ કરવી પડે ને. જો ની જોઈ ટમટમ જોઈ છે, ઊંડો નથી લાગતો બીજાને બકરાઓને મારવા દોડે. હા હા આ જો ટ્રેક પેન્ટ પહેરવા પડે છે કારણ કે ચોમાસું આવી ગયું છે. હમણાં 2-3 દી પાછા જીન્સના પેન્ટ મેં પહેર્યા રાખ્યા, પણ હવે છે ને પાછો આ વરસાદ વરે ને એટલે ફૂંકાય નહીં ને બધા પ્રોબ્લેમ થાય. તો ટ્રેક પેન્ટ ને ટી શર્ટ તો હું પહેરું છું, પણ ટ્રેક પેન્ટ પહેરવા પાછા ચાલુ કરી દીધા. હુકાઈ વહેલા જાય પંખા નવામાં. ને આ બધા જો ખેલાડીઓ એ હોશિયાર જ છે. મારી પહેલાનો ટ્રેક પેન્ટ જ પહેરે છે કે વહેલા હુકાઈ જાય કામકાજમાં. હા ઉનાળામાં પહેરો છો? હા એ વાત સાચી છે. ફોરા રહે ને એટલે કામ કરવાની મજા આવે. કા મારા બાપુ છે ને આ બધું ભેહોનું બધું કામકાજ કરો ઓલા બધાને કે હું મનુભાઈને એને કરાવી. અને જો કેવા મારા ચશ્મા પહેરીને બેસી ગયા છે કે લાવ ચશ્મા કે આજ હું પહેરું. એ કે કેવો લાગુ. એ કે લાગવામાં તો એવું છે કે બાબુ ઓટાણે તમે પહેરો તો ઓલું ક્યાં આંખું વાળા ના હોય એવું થઈ જાય છે. હા ઓલું ઉમર હા હુતું ના હોય ને પહેરે ને એવું થઈ જાય. ઓલું કેમ કે ઉમરે જે હોભે એવું નાખીએ. મેં તો કે રૂપારામ બહુ લાગતા હું તો એ કરવા ગયો. ના એવું નથી. એટલે ઓલું કેમ કે ઉમરે જે હોભે જે ટાણું આપણું બાળપણ નું હોય તો બાળપણ જેવું રહેવાનું, જવાની આવે તો જવાની જેવાની, બુઢા પણ આવે તો બુઢા પણ જેવું એ રીતે રહેવું પડે. આમાં એમ કે આનંદ પરમાનંદ ને પૂછે કે માણી ફેર એક વિદેશ જતા ન વિહરે એક પાસે ન પોહાય. ભાઈ એટલે આમાં એવું બધું છે. પણ હવે આપણાથી જે મોડું થઈ ગયું થોડુંક, હવે સસમન બસમન જરાક મનમાં શાંતિ થાય. કા એમ થાય ને કે આપણે કઈક છે. આ ભગવાનની કેવી કિંમતની વસ્તુ દીધી ને એ માણસને લાગે છે ને ખબર નથી કે ભગવાનની આપણે શું વસ્તુ કેવી કિંમત દીધી. આ પૈસા આવવાનું જો બાપા મારી કર્યા કરી કે રાતે ઉઠી 1:30 વાગે ઉઠી નીંદરમાં ઝોલા ખાઈ, પણ તો એ ભગવાનની કોઈ દી કદર નથી કરી કે એની વસ્તુ હું દીધી ને આપણે એની કદર કોઈ દી નથી થઈ. હવે આ એક જ વસ્તુ છે શાંતિભાઈ કે તો પૈસાની જરૂર છે જ ને. પૈસાની તો જરૂર બહુ હોય. હા પૈસાની જરૂર છે ને તો જો એક આંખ કાઢીને દે ને તો 1 કરોડ, 2 આંખો કાઢીને દે ને તો 5 કરોડ.
10 કરોડ ના કરું 10 કરોડ દીએ લે તારે જીગર પડે ના ના મારી જીગર ન પડે હે ન પડે ને ન પડે આ કેટલી કિંમત હોય એ ખબર પડી ને આપણે કે 10 કરોડ થી વધારે આંખની કિંમત છે આપણી પછી 10 કરોડ દે ભાઈ જોવા કેવી લે આ તો 10 કરોડ દે તો ખરા પણ જોવા કેમ કાંઈ જોવા આખું દઈ કે? દઈ. કે ભગવાનની કદર તો આપણે કે આની વસ્તુ કવડી આપણે દીધી ને આપણે શાંતિથી કામ કર્યા કરવું અને જે દીધું ને એમાં હાવ સંતોષ માનવો ભગવાને જે આપણે વસ્તુ દીધી ને હા. એ બધી અનગિનત છે હા એની કોઈ કિંમત જ નથી એની મતલબ કોઈ કિંમત જ નથી કિંમત નથી લે આ 10 કરોડ હાલ તને ક્યાંક ગોતાવી દે 10 કરોડ દે જીગર પડે ના ના હું મતલબ નીકળે 10 કરોડ જોઈએ હું આ તો પૈસાની કિંમત વધારે છે કે ભગવાન ને એમ ભગવાન ની તો આપણે હાસું ખોટું કર્યા કરીએ ઓલું કર્યા કરીએ ઓલું કર્યા કરીએ પૈસા કરી લેવા પૈસાની શું કિંમત છે ને ભગવાન ને ઇતની અરબો રૂપિયા સંપત્તિ આપી આપણને હા, હા. બે હાથ બહુ અબજો બહુ કોઈ એનું કોઈ દી આપણે માપ જ નથી આવે એમ એટલે બધું શાંતિભાઈ આમાં એવું છે શાંતિથી જે હોય ને એ એમાં શાંતિ સંતોષ કરી, માનવાનો, સંતોષ રાજી કરી, ખુશીથી હળી અને મળી. મળી અને ઘરમાં રહેવાનું બાકી તો શાંતિથી આમ કામ કર્યા રાખો ને ખાયા રાખો બસ જે એ કિસ્મતમાં થાય બાકી આ છે ને બહુ વહમું છે હવે જય માતાજી જય બાબા હવે ચશ્મા કાઢી નાખો હવે ખરેખર ઓલું થાય છે એમ થાય કે આજે ઓલા જ ચશ્મા પહેર્યા એવું લાગે છે હવે આ સસમાં કાઢી સારું હાલો હા જય દ્વારકાધીશ જય દ્વારિકાધીશ જય જય દ્વારકા સોનલમાં. જય સોનલમાં આણંદભાઈ જો કેવી રીતે સાંભળે જય માતાજી